પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહનું નિધન થયું છે। 92 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। દિલ્હી એમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે। શ્વાસ લેવામાં તકલીફ થઈ તો દાખલ કર્યા। સતત તેઓ બીમાર ચાલી રહ્યા હતા, તેમને એમ્સ ખસેડાયા અને આપ જોઈ રહ્યા છો એમ્સની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે। પ્રિયંકા ગાંધી વડરા એમ્સ હોસ્પિટલ હાજર છે। કોંગ્રેસે તેના તમામ જે કર્ણાટકના બેલગામમાં જે કાર્યક્રમ ચાલી રહ્યા છે CWCના એ તમામ કાર્યક્રમ રદ કર્યા છે। રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે દિલ્હી આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। કોંગ્રેસે આવતીકાલે તમામ કાર્યક્રમ રદ કર્યા છે। ડોક્ટર મનમોહન સિંહ હવે આપણી વચ્ચે રહ્યા નથી। યુપીએ સરકારના 10 વર્ષ સતત તેઓ પ્રધાનમંત્રી રહ્યા છે અને એ સમય આપણે યાદ કરવો જોઈએ કે જ્યારે આખું વિશ્વ મહામંદીમાં હતું। જો એ ના હોત તો દેશ મહામંદીમાં સપડાઈ ગયો હોત। જો એ ના હોત તો આજે દેશ આટલો વિકાસ ન કરી શક્યો હોત। અમેરિકા જેવા દેશની હાલત જ્યારે ખરાબ થઈ ગઈ ત્યારે આપણો દેશ જે સતત અડગ ઊભો હતો એ ડૉક્ટર મનમોહન સિંહની જે કામગીરી હતી એ કામગીરીના કારણે આજે દેશ મજબૂત રહ્યો ને એમને દેશ નમન કરે છે। વિપક્ષ નેતા અમિત ચાવડા મારી સાથે જોડાયા છે। ચાવડા સાહેબ, ડૉક્ટર સાહેબ પ્રધાનમંત્રી હતા ત્યારે પણ અમદાવાદ આવેલા છે અને એમને ઘણા કાર્યક્રમો આપણે કરેલા છે। આજે એક મોટી વિભૂતિ આપણી વચ્ચે રહ્યા નથી। કોંગ્રેસના 10 વર્ષ સુધી પ્રધાનમંત્રી અને એમની કામગીરી છે એ જબરજસ્ત આપણે વખાણી છે, આપણી વચ્ચે રહ્યા નથી, આપ શું કહેશો? દેશના પૂર્વ વડાપ્રધાન વિદ્વાન અર્થશાસ્ત્રી મનમોહનસિંહજી આજે આપણી વચ્ચે 92 વર્ષની જય વયે વિદાય લીધી છે ત્યારે અમારા સૌના તરફથી ઘેરા દુઃખની લાગણી સાથે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। મનમોહનસિંહજીનું વ્યક્તિત્વ વિનમ્ર, સાલસ અને પ્રમાણિકતા ભર્યું રહ્યું છે। જી, એમણે જાહેર જીવનમાં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે પણ ખૂબ ઉમદા કામગીરી કરી। દેશના નાણામંત્રી તરીકે જ્યારે એમનો કાર્યકાળ રહ્યો ત્યારે આપણે સૌ યાદ કરવા પડે કે વૈશ્વિક મંદી હતી, એમાંથી ભારતને ઉગારવાનું જો કોઈ કામ કર્યું હોય તો મનમોહનસિંહજીની નીતિઓને કારણે થયું। સાથે સાથે એ યુગ હતો આર્થિક ઉદારીકરણનો, બિલકુલ વૈશ્વિકરણનો। એ યુગમાં પણ સમગ્ર વિશ્વ સાથે કદમ મિલાવીને ભારતને આગળ વધારવાનું કામ પણ મનમોહનસિંહજીની નીતિઓને કારણે થયું। અને યુપીએ 1 અને યુપીએ 2 નો એમનો કાર્યકાળ આખું દેશને સદીઓ સુધી યાદ રહેશે, કારણ કે એ જ કાર્યકાળમાં દેશના સામાન્ય કરોડો લોકોને એવા અધિકારો કાયદાકીય રીતે મળ્યા કે જેનાથી પેઢીઓ સુધી લોકોને લાભ મળવાનો। શિક્ષણનો અધિકારનો કાયદો લાવવામાં આવ્યો, રોજગારનો અધિકારનો કાયદો લાવવામાં આવ્યો, સામાન્ય માણસને માહિતી મળે એટલે માહિતી અધિકારનો કાયદો લાવવામાં આવ્યો, કોઈ પણ માણસ ભૂખ્યો ના સુવે એની ચિંતા કરીને અન્ન સુરક્ષા અધિકારનો કાયદો લાવવામાં આવ્યો। સાથે સાથે જળ જંગલ જમીનના અધિકાર સાથે આદિવાસી સમાજ માટે જંગલ અધિનિયમનો પણ કાયદો લાવવામાં આવ્યો। મનરેગાનો કાયદો લાવવામાં આવ્યા। અનેક એમના શાસનકાળના ઐતિહાસિક નિર્ણયો રહ્યા। સાથે સાથે આપણે બધાએ યાદ કરવું પડે કે આખું વિશ્વ જ્યારે મંદીમાં હતું ત્યારે આ દેશને મંદીમાંથી ઉગારવા અને સાથે સાથે ખેડૂતોને મદદ કરવા 72,000 કરોડના દેવા પણ એમના શાસનકાળમાં માફ કરવામાં આવ્યા। ચાવડા સાહેબ, તમે બેલગામની અંદર છો, પણ આપણે યાદ કરીએ છીએ। ચાવડા સાહેબ, બેલગામની અંદર શું કોંગ્રેસે તમામ કાર્યક્રમ રદ કર્યા છે ને? અચાનક જ એમના નિધનના સમાચાર મળતા અમારું સમગ્ર નેતૃત્વએ શોક વ્યક્ત કરતાની સાથે આવતીકાલના બધા જ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અને સમગ્ર નેતૃત્વ એમની અંતિમ દર્શન અને વિધિ માટે દિલ્હી તરફ જઈ રહ્યું છે અને સમગ્ર કોંગ્રેસ પરિવાર આજે ઘેરા દુઃખની લાગણી અનુભવે છે। સમગ્ર દેશ અને વિશ્વ એક ઉમદા રાજનેતા ગુમાવ્યાનું આપણને સૌને દુઃખ છે। બિલકુલ, આભાર અમિત ચાવડાજી। તો દેશ ડૉક્ટર સાહેબનો ઋણી રહેશે। દેશનો જે વિકાસ જે છે આજે હરણફાળ પડી રહ્યું છે એમાં ડૉક્ટર મનમોહન સિંહ જે નાણામંત્રી હોય, આરબીઆઈના ગવર્નર હોય અને દેશના પ્રધાનમંત્રી તરીકે જેમણે જે સતત 10 વર્ષ સુધી એમણે દેશ માટે જે કામ કર્યું છે હંમેશા યાદ રહેશે। કારણ કે એ મહામંદીનો સમય આપણે બધાને યાદ છે। આખું વિશ્વ હચમચી હાલી ગયું હતું જ્યારે ભારત જે દેશ છે એમની જે કમાન જે ડૉક્ટર મનમોહન સિંહના હાથમાંથી એ મજબૂતાઈથી, કારણ કે જાણીતા અર્થશાસ્ત્રી પણ હતા તો એમણે જે રીતે કામગીરી કરી હતી આખા વિશ્વએ પણ એમની કામગીરીને વખાણી હતી। એ સમયે દેશ અડગ રહ્યો
મહામંદીમાં અમેરિકા, રશિયા, ચીન આ જે દેશો હતા એ હચમચી ગયા હતા, પણ ભારત જે દેશ છે એ અડગ રહ્યું. એના મૂળમાં ડૉક્ટર મનમોહન સિંહ હતા. આજે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી.